અંકલેશ્વર બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકો માટે મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર બોરભાઠા સ્થિત તક્ષશિલા વિદ્યાલયમાં શાળા સંચાલકો દ્વારા શિક્ષકો માટે ચાઇલ્ડ સાયકોલોજી એન્ડ ડેવલપમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે શૈલેષ નાગ સાહેબ દ્વારા પ્રવૃત્તિમય ચર્ચા હાથ ધરાઈ હતી, જેમાં દરેક વિભાગના શિક્ષકોએ ખૂબ સજાગતાપૂર્વક ભાગ લઈ બાળકોના વિવિધ પ્રશ્નોની ઊંડાણપૂર્વક સમજણ કેળવી હતી. સેમિનાર દરમિયાન શૈલેષ નાગ સાહેબે પ્રવૃત્તિમય અને માર્ગદર્શક ચર્ચા હાથ ધરી, જેમાં બાળકોના માનસિક વિકાસ, વર્તણૂક અને શૈક્ષણિક પડકારોને સમજવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. आपके अंदर जो क्वालिटी है और जो जिम्मेदारी है उसको हम बढ़ाएं ताकि आपका स्कूल एक ऐसा यूनिक स्कूल बने और भरूच और अंकलेश्वर के लोगों को मालूम पड़े कि ये स्कूल सिर्फ सिलेबस ही नहीं पढ़ाती है लेकिन लाइफ स्किल्स भी पढ़ाती है. ठीक है, एक इंसान को इंसान बनाती है. ठीक है, एक इंसान को देश की नागरिकता के बारे में जिम्मेदार बनाती है कि भाई ये हमारी जिम्मेदारियां है एक नागरिक होने के प्रति. आज भूल गया ना, शिक्षा नहीं है, वो आप है और वो आप ही लोग कर सकते हैं. વિવિધ વિભાગોના શિક્ષકોએ ઉત્સાહભેર અને સજાગતાપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે બાળકોના પ્રશ્નો અને જરૂરિયાતોની ઊંડાણપૂર્વક સમજણ વિકસાવવામાં મદદ મળી હતી. આ કાર્યક્રમમાં શાળાના પ્રમુખ ગોમાનભાઈ પટેલ, ડાયરેક્ટર વિમલભાઈ પાઠક, શૈક્ષણિક સલાહકાર પીબી પટેલ સાહેબ તથા આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સેમિનાર શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આપણે હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવું પડે છે, તો એના ભાગરૂપે આજનો જે સેમિનાર છે એ ખરેખર આપણને ખૂબ જ હેલ્પફુલ થયો છે. And I believe that each of us should implement and put into practice the points that we have gone through today. અમારું જે આગળનું જે શૈક્ષણિક જે કાર્ય હશે બાળકોને શીખવાડવા સંદર્ભે, ત્યારે આ કાર્યક્રમ અમને ઘણું બધું મદદરૂપ થશે. એવા ઘણા બધા પાસા છે બાળકોના મનને સમજવા માટેના, તો એ પાસાઓ અમને આજે અહીંયા શીખવા મળ્યા, એ બદલ થેન્ક યુ. જે ડ્યુટીની વહેંચણી કરીએ છીએ એમાં દર વર્ષે થોડો ચેન્જ કરીએ તેનાથી આ ફાયદો આપણને ઘણો બધો થાય છે. દરેક શિક્ષક પાસે બહુ સારી બોલવાની ક્ષમતા પણ છે, સમજાવવાની પણ ક્ષમતા છે, એટલે મને આશા છે કે ભવિષ્યમાં પણ આપણી શાળાનું રિઝલ્ટ ક્યારેય નીચું નહીં જાય, ઊંચું જ આવશે. बच्चों की साइकोलॉजी को डेवलप करने को जो अनुसंधान था वह सच में अलग था. बच्चों के साथ कभी बच्चे न बन सके पर आज वह मौका भी किया एक्टिविटी से, तो उनके लिए भी उनका बहुत शुक्रिया.